જેવો વરસાદ આવશે ને એટલે ફર્યું થઈ જાય તિત્તર પિત્તર કાસે દોડી દોડીને કપડા જતી હોય ને ઢીંગલી જેવી દેખાય. નહીં જમવાના ટાઈમે બિસ્કિટ નહીં ખાવાના. ખોટો ઢીંગલીનો ખોટો ગોરધન ને ફોન કરું, ગોરધન મને આવીને તેડી જા. હવે નથી રહેવું મારા અહીંયા. સોરી, શનિવાર ને રવિવાર 2 દિવસ વિડિયો નહીં આવે. તારાબેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ને ટાઈમ થયો છે 10 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે, ચા પાણી નાસ્તો પણ થઈ ગયો છે ને અંજુ બેઠી છે હિંડોરે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. તો હાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. અને અત્યારમાં વરસાદ અંધારીને આવ્યો. રાતના તો બસ 1-2 રેડા આવ્યા હતા પણ વિરામ હતો, રાતના વાંધો નહોતો. અત્યારે જો કેવું સરસ ફર્યું ધોઈને ચોખ્ખું કર્યું છે. અને જેવો વરસાદ આવશે ને એટલે ફર્યું થઈ જાય તિત્તર પિત્તર કાસે. પાંદડા પાંદડા નકળા બહુ પાન ખરે, ઉપરથી ધૂળ ખરે છે. અને છે ને અત્યારે તો આ બધું ભીનું ભીનું ને ગારો કીચડ હોય ને એને હિસાબે છે ને એવી વાસ આવે છે ને કે એને હિસાબે તો મારું માથું દુખવા માંડ્યું. અઠવાડિયામાં 2 ફેરી તો કંઈક ને કંઈક ઊભું જ હોય તારે નહીં? અરે પણ આ વાસ આવે એને હિસાબે માથું દુખે. એક તો છે ને બિલાડીને બચ્ચા ઉપર છે એટલે ત્યાં એને ગંધારું કર્યું હોય ને હવાનું પલરે એટલે એ કેવું વાસ મારે તમે કયો છે. એટલે બહાર બેસવાનું મન થાય પણ છે ને આને હિસાબે તો ક્યાંય મગજ કામ નથી કરતો. ને મારા મમતા બેન આવ્યો, પેલા હું દરવાજો ખોલી આવું. એ આ બેન, હા એ લાઈટ બિલ આવ્યું. આ ચોમાસાના તમારે 4 મહિના ફ્રી ન દેવું જોઈએ? કંઈક વ્યાજબી બનાવજો ભાઈ. હા, કેટલી વાર લાઈટ જાય? ઉનાળાનું તો એમાં ભરપાઈ કરી દઈએ. પણ ઈ જ ને, ઉનાળામાં કેટલું ડબલ બિલ આવે. એનું વળતર વાત દેવાય. 1 ફેરી લાઈટ જાય ને 10 રૂપિયા માઇનસ. આખા દિવસની અંદર 3 ફેરી લાઈટ જાય 30 રૂપિયાનો પાવર બને નહીં. તો અમારું એડ્રેસ દઈ દેજો કે અમને આ જગ્યાએથી કીધું. હાલો, જો લાઈટ બિલ આવી ગયું છે. ને અંજુ લાઈટ બિલ જોતી નહીં તું, નકર નીંદર નહીં આવે. 375 રૂપિયા જમા આવી છે. બિલ તો આવ્યું છે 2110 રૂપિયાનું. જમા થતા ભરવાના છે 375 રૂપિયા. કેમ કે 5000 સાહેબે ભર્યા હતા ને. તમે બિલવાળાને નથી મૂકતા, બિલવાળાને નથી ખેંચી લીધે. તો હારું હાલો, આ બિલ જોઈને તો માથું ઉતરી ગયું. આ તો જો જમા ન કર્યું હોત ને તો ડબલ માથું દુખત. પણ આ તો જમા હતું ને એટલે વાંધો ન આવ્યો. એટલે હવે આમ હસી મજાક થાય છે. આર્યું જો છે ને, જો છે અહીંયા છે 700 રૂપિયા ઉપર જમા હતું. હા, હવે પાછા 5000 જમા કરી દેવાના એટલે વળી પાછું ચોમાસું વયું જાય. ટેન્શન નહીં, બિલ જોઈને ઉપાધિ નહીં, ખાવું ભાવે. ઓલું પછી મારે તો બિલ જોઈને મને ખાવું ન ભાવે. તો આમ જોઈએ ને તો સાહેબ આપણે આ રીઝનેબલ બિલ કહેવાય. કેટલી વસ્તુ વાપરીએ આપણે ઇલેક્ટ્રિક. પંખામાં કઈ બાકી જ નથી રાખતા. રોજના 3 પંખા ચાલુ હોય. કઈ કઈ રૂમમાં એકલો પંખો ચાલુ. હા, ભૂલી જાય સાહેબ, જ ભૂલી જાય બંધ કરતા. આ રૂમનો હું અંદર આવું ને પાણી પીવા તો ખબર પડે. ઉનાળામાં મોસરી મૂતા ને તો અઠવાડિયામાં 2 દિવસ તો આ પંખો મારો ચાલુ જ હોય. 1 કલાક એમને બિચારો એકલો ફરતો હોય. એટલે ટીવી છે, ફ્રીજ છે, ઘંટી છે, વોશિંગ મશીન છે, મોટર છે પાણીની, 3-4 પંખા છે. તો એના વપરાશ પ્રમાણે બરાબર કહેવાય બિલ. જેટલું વાપરીએ એટલું તો આવવાનું જ છે. એમાં આપણે રાયડું નાખીએ કે ન નાખીએ એમાં તો આપણું કંઈ હાલવાનું નથી. તો સારું હાલો, દિવસની શરૂઆત કંઈક આવી થઈ છે. ઘરના બધા કામ થઈ ગયા છે. બસ એક વાસણ ઉટકવાના છે કે હવે બસ ઘડી 2 ઘડીમાં હમણાં અમારા મુમતાઝબેન આવશે એટલે વાસણ ઉટકાઈ જાય ને પછી આપણે બપોરની રસોઈનું વિચારવાનું છે. એ બાપા વરસાદ આવ્યો. આ તમારી એને સાહેબ વાતું કરવામાં રહું ને આગળ મારા આ પલ્લી જીરી સાટા આવે તા તો દોડે આમ.
દોડવું પડે સાહેબ. હા આવાના કપડાનું ધ્યાન રાખવાનું હોય. અહીંથી આવીને અહીંથી અહીંયા બિલાડીને બચ્ચાને જેમ આને ફેરવીએ ને તો અહીંયા હુકાય. ઢીંગલી અહીંથી આમ દોડે ને આમથી આમ દોડે. અરે હું ઢીંગલી નથી હો, રહેવા દેજો. તમે બધા મને કમેન્ટમાં કહેજો એટલી બધી મારી હાઈટ નીચી છે સાહેબ ને હવે હું 20-22 વર્ષ પછી ઢીંગલી જેવી લાગવા માંડી. બોલો સારું કહેવાય ને, ઢીંગલી જેવી તો દેખાય. તમારે બધા શું કહેવાનું છે ને કહેજો કમેન્ટમાં. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને આટલા વર્ષ લગી સાહેબને ઢીંગલી નહોતી લાગતી, હવે ઢીંગલી જેવી હું લાગુ છું. એની ઉપર તમે દોડી દોડીને કપડા જતી હોય ને તે ઢીંગલી જેવી દેખાય. તો પણ સાહેબ જાળવીને દોડવું પડે. અત્યારે બધું છે ને ચીકણું હોય, પાણી વાળું હોય, લપટીને પડીએ તો કાંઈ ન થાય ભાઈ, ધીમે ધીમે હે ને આપણે હાલાય ધીમે ધીમે. ભલે કપડા પલટી જાય તો હોયરા નહીં હો, કપડા પલળવાનું જાય. વરસાદના બે છાંટા પડે થોડીક વાર રહીને તો કપડામાં વાસ આવી જાય. આગળ જો વરસાદ આવે ને એટલે પરતો આવું, કપડાની જોડી બદલાવું, પાછું જાવ, પાછો બદલાવું. હા તો હું તમારા પાસે કપડા ધોવરાવીશ, હું નહીં ધો. હાલો, જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આવો 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 બેન આવો. કેટલા નંબરની બસમાં આવ્યા બેન તમે? 1 નંબરની. 2 ચોટલી વાળી જો. તારા તો હવામાં નવી હેરસ્ટાઈલ વાળે જોઈ લ્યો. વાહ, ચાઈ ચકોઈ આવ્યો. અરે આમાં નાના બચ્ચા છે હો. હા ઓલા ઉડી ગયા બીજા જો. ચચકી આવી, ચચકી આવી. મને ન ખબર હોય ને બેન. કઈ આવો? વેલા આવજો. પછી સવાર કેતા તેમ વરસાદમાં પલરીને ન આવતા. નહીં કરતા. તો હાલો, દાળ ભાત શાક તૈયાર થઈ ગયા છે. રોટલી માંડું એટલી વાર. ત્યાં લગીમાં તું હાથ પગ મોઢું ધોઈ ને કપડા બદલાય. નહીં, જમવાના ટાઈમે બિસ્કિટ નહીં ખાવાના. હું એટલે જ ધારા વહેલી રસોઈ બનાવીને તૈયાર કરી રાખું કે આવીને મારા ધારા સીધી છે ને જમવા બેસી જાય. કા અમારા ધારાબેન સવારે નાસ્તો ન કરે ને પછી આવીને ભૂખ લાગી હાલ તું પેલા કપડા બદલાય હાલ, એટલે હું રોટલી માંડું. કેના? તો હાલો, મારે છે ને દાળ ભાત શાક સંભારો થઈ ગયા છે. બસ હવે રોટલી માંડું ને એટલી વાર છે એટલે ધારાબેનને જમવા આપી દઉં એટલે એ જમી લે, પછી રસોડાની સાફ સફાઈ કરશું. હાલો ફ્રેન્ડ, તો અમારી ધારાબેનની બપોરાની જમવાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો તમે બધાય આવી જાઓ આજ વહેલા બપોરા કરવા. ને આજે બપોરામાં છે મસ્ત એવું ગવાર બટેટાનું શાક, દાળ ભાત, ગાજર મરચાંનો સંભારો, રોટલી અને સૌની વાલી એવી ઠંડી છાશ. તો આ છે આજે અમારું બપોરનું મેનુ. તો હાલો આવી જાઓ તમે બધાય બપોરા કરવા. તો ધારાબેન બપોરા કરે અને હું ફટાફટ હવે રોટલી બનાવું. હાલો ફ્રેન્ડ, જો 4-5 દિવસ પછી આજ વાતાવરણ થોડુંક ખુલ્લું થયું છે અને ઝાખા સૂર્યનારાયણના દર્શન થાય છે. જોઈએ એવો તો તડકો નથી નીકળ્યો અને પવન છે, તો વાતાવરણ થોડુંક ચોખ્ખું થયું છે. હવે જોઈએ કે વરસાદ આવે કે નહીં, કેમ કે આજ તો સવારનો તો વરસાદ ન થયો ને કાલ તો અત્યારે દાબડતો હતો. 1:30 વાગે ચાલુ થયો હતો તે સાંજના 6 વાગ્યા લગી એમનો વરસાદ હતો ને બપોરા થઈ ગયા છે. ટાઈમ થયો છે 1:45 વાગ્યાનો. ના તો અમે વહેલા નવરા થઈ ગયા. જો ધારાબેન તો ઓશિકા ગોઠવી દીધા. આ બાજુ કાર્ટૂન આલે છે. હા બસ હજી તું બાકી રહી ગઈ હતી. તું કે હા હું કહું એને કેમ અચાનક જ કીધું? મેં કીધું ઢીંગલી જોવી તારે? હા મેં કીધું તારી મમ્મી આટા મારે. આ ઢીંગલી છે ને તો જ તમે બધા છે ને તાના માના મજા કરો છો. બપોરે મસ્ત જમવાનું, રાતના નવું જમવાનું મળે છે. ઘર એટલું ચોખ્ખું રહે છે. તમને બે બાપ દીકરીને હાચવું છું. આ ઢીંગલી જો એક દી ક્યાંક આડા હવી જાય ને. હવે આનેથી ન રમતી તું હો.
હાચી જોયું ને ઢીંગલી કેવા છે? ઘરમાં હોય ને આજ ખોટા સાહેબ ખોટી સવારના લહણ ખાઈને વાહે પડી ગયા છે. ખોટો ઢીંગલીનો ખોટો આવ્યો. આજે વરસાદ આવ્યો ને તારા તો તારી મમ્મી ઢીંગલીને કોઈ દોતી હતી. હવે મારે વહી જ જાવ. હાલો આગળ કરું ગોરધનને ફોન કરું. ગોરધન મને આવીને તેડી જા. હવે નથી રહેવું મારે અહીંયા. એ ગોરધનને એટલે જ બોલાવો તમે રમવા માટે કે ઢીંગલી મારા પપ્પા લઈ દેતા નથી. જોયું ને કેવા છે? તોય તમે એમ કહો કે ઓહો હો સાહેબ જેવું તો માણા ન થાય. સાચી વાત છે, સાહેબ જેવું દુનિયામાં માણા થાય જ નહીં. આ એક જે મારા નસીબમાં જ હતું નહીં. હા સાહેબ, આ હું તમે લઈને બેઠા? આપણે જે સમાચારો વાંચવા હોય એવા તો છાપતા નથી એ લોકો. તમારે બધી કેવા હા વાંચવા હતા? કેશોદમાં 12 ઇંચ વરસાદ પડ્યો એ રીતના છાપ્યું હોય ને તો આમ ભલે એટલો ન પડ્યો પડ્યો. આપણે વરસાદ? ના, અરે ના, બેન પણ- ટીવી ધીમું કરતો બેન. કાલ 1:30 વાગ્યાની વાત હતી વરસાદની, તો 6 વાગ્યા લગી તો કન્ટિન્યુ એમનો હતો. આડે વગડે વરસતો હતો. એ પછી તો હરોડા આવતા હતા. હમ. તો કેટલોક પડ્યો હશે આપણા ગામમાં વરસાદ? એ રાશિફળ વાંચવા વર્ગી ગયા. જઈ લે, ત્યાં વરસાદના સમાચાર છે. અંદાજ આવી જાય ને. હા, હા, આપણે હા. લગભગ 5 ઇંચ ઉપર વરસાદ પડ્યો. તમારી રાશિ શું કહે જોઉં તો? આજનો દિવસ કેવો છે? જેમ વેલા નવરા થઈ ગયા એટલે કંઈક તો જોઈએ ને મારે કામ. બીજાની મદદ કરવી વિચારવાનું હો, ખાલી બીજાની મદદ કરવાનું. તમારી રાશિમાં કઈ કે હા, મારી મારી રાશિમાં? રાશિમાં. હા. શું ભાઈ તું આજે હે ઘરે જઈને મમ્મીને કેમ હેરાન કરવી કાધારા? શું શીખડાયું એમ તો કે અમને શું શીખડાવતા ખબર છે? શું શીખવાડતા? તમે નિશાળ જતા પેલા એ કયો તો નિશાળ કઈ તો આ નદીઓમાં નાવા કોણ જાતું? મને અત્યારે કે- આ ટિલોરી નદી તમારી વાટ જોતી હશે. માસ્ટર કે પૂરેપૂરી ઈમાનદારીથી કે રહેવાનું કે ને હા. આ હંધી જેટલી ઓલી છે ને હંધી ને કે બેન માનવાની. મેં કીધું હું નહીં માનું. કેમ? મને કે કા? મેં કીધું મામેરા હું તમે ભરવા આવશો ઈ કે? કેટલી બેનું થાય? હા, એક બેન ના મામેરા ભરી નથી નવરા થયા કાજો હા. 15 દી થયા તા હું અમાર તો કાયમી મામેરા જ ભરવા. તૈયાર થાય હું કોઈને બેન નહીં માનું. આ મારી બે છે એના ય મામેરા પૂરા નથી થતા કા સાહેબ? હા. તો આના બધાને ક્યાં કરવા જવું છે? આવું છે સાહેબનું. એ હાલો હવે બાપ દીકરી બે છાપું ને બધું મૂકો અત્યારે. આ હવારમાં વાંચવાનું હોય સાહેબ. હટી જા. જોયું ને, એકને ડ્રોઈંગ દોરવી ને એકને છાપું વાંચવું. હાલો હાલો આ હાલો હવારમાં ટીવીમાં સમાચાર જોતા ટીવી નહીં બંધ હાલે. કર. ટીવી બંધ કર અંજુ. જો અહીંયા કાર્ટૂન હાલે છે. આપણે વહેલા નવરાત્રી તો જે હું તેમ કામ થાય કે બે ઘડી આરામ કરીએ, પણ આ બાપ દીકરી બે હક લેવા દે. નો હક લઈ કે નો લેવા દે. આગળ એને તો પડ્યા ભેગી નીંદર આવી જાય હો. મારો હોય મને છે ને કોઈ વાતે નીંદર ન આવે. હાલો ફ્રેન્ડ, ટાઈમ થઈ ગયો છે 6:20 નો. રોંઢાના બધા કામ થઈ ગયા. મસ્ત મસાલાવાળી ચાનો કોટો ચડાવી લીધો, પણ મારા ધારાને નીંદરનો કોટો પૂરો ન થયો. કેમ કે 4 વાગ્યા પછી તો ધારા હુતી. આજ તો સાહેબે વહેલા વયા ગયા હતા દુકાને, મમતાબેને આજ વહેલા આવી ગયા હતા, પણ ધારાના નીંદર જ નહોતી આવતી. એટલે મેં દરવાજા બંધ કરી દીધા હતા. પછી એકલી રમતી છે ને 4 વાગ્યા પછી હુતી અને મારે ઉઠવાનો ટાઈમ થયો. એવું બધું થયું. તો હાલો, કામ થઈ ગયા છે રોંઢાના, ને હવે વિચારીએ રાતની રસોઈમાં શું બનાવવું. એ પહેલાં આપણે સાહેબને ફોન કરીને હેરાન કરીએ થોડાક, કેમ કે આજે સવારના મને હેરાન કરે છે. તો આજે હવે એનો વારો છે કે અત્યારે હું જમવાનું બનાવું. તો હાલો મળ્યા. ફ્રેન્ડ, ટાઈમ થયો છે 9 વાગ્યાનો ને ધારાબેન વ્યારા કરવા બેસી ગયા છે ને અંજુ બનાવે છે રસોઈ ને રસોઈમાં બનાવે છે પરોઠા ને પરોઠાની હારે બનાવ્યું છે કાચું. પરોઠા એમાં કઈ મેળ નથી. ગોળ ને ચોરસ ને ત્રિકોણ ને લંબગોળ ને બધા મેળ. મિક્સમાં બનાવે છે, ઊંધિયા પરોઠા બનાવે છે, એને ઊંધિયા કહેવાય. આજ સાહેબ છે ને લહણ ખાઈને વાળા પડાય તો તમને ખબર છે, એટલે એ કઈક અવનવા છે ને શબ્દ ગોતી લઈ આવશે. તો હવે સાહેબ મારી એને બાજવું નથી, બોલવું નથી. હાલો હવે બેસી જાવ. ગરમા ગરમ હાલો, હાલો. એટલે ખાવાની મજા આવી જાય. પછી હું અહીંથી રસોડામાંથી ફ્રી થામ એટલે બહાર નીકળું. હજી મારા ધારાને હોમવર્ક કરાવવાનું બાકી છે. કેમ કે ધારાબેન હજી હમણાં જ ઉઠ્યા છે ને ઉઠીને સીધા હાથ મોઢું ધોઈને બેસી ગયા સીધા કે વ્યારા. સાહેબ તમે જમવા બેસી જાવ, હું છૂટા પરોઠાના ઘા કરું. ભલે લાગે ભૂગે લોહીની ધાર. મારી ઉપર નામ ને કા એ નાના હતા ત્યારે બહુ કહેતા ને આપણે રમતા ને સ્કૂલેથી માના હમદેમાં છૂટા કે પગથી કોઈ તો પગ દબાય, પગ દબાય.
માના આમ કોઈ દે ને તો આપણે કેટલા વાહે રખડીએ એવો તમારે જેવો જીતી હોય ને એ તો બે દી લગી છૂટા નો કે હાવ વાહે ફરવાનું. અમારે કપિલે એવું કરતો. અમારે કપિલે કોઈ એમ કે તારી માના હું જ્યાં લગી આપણે છૂટા નું કરીએ ત્યાં લગી આપણી પાછળ પર છૂટા કહી દે ને છૂટા કહી દે ને હું ને સહેલું બહુ ચીડવતા એવું કઈ. તો તમે નાનપણમાં આવી રીતના ભાંડેડા બાંધતા બોલતા કે નહીં મને કહેજો કમેન્ટમાં. અમારું તો જો કે નાનપણ એવું હતું ને અત્યારે ઘર સંસાર મેન્ટેન હોય ને તો અમારો હજી એની જ છે કાંઈ એવું કજિયા હોય જ કંઈક ને. અમારે પછી નક્કી કરેલું કેવા છે શનિવાર ને રવિવાર એટલે અમે 2 દિવસ જો વિડીયો અપલોડ નથી કરતા. હા જો કમેન્ટ આવ્યો તો મને 1-2 કમેન્ટ વાંચ્યા હતા બેન રેગ્યુલર વિડીયો મૂકજો રોજ વિડીયો અપલોડ કરજો. તો 2-2.5 વર્ષથી રોજ જ વિડીયો આવતા હતા પણ હમણાંથી છે ને 1.5-2 મહિનાથી નક્કી કર્યું છે તબિયત બરોબર નથી રહેતી. શુક્રવાર ને શનિવાર 2 દિવસ વિડીયો નહીં આવે. રવિવારથી પછી કન્ટિન્યુ એટલે સોરી શનિવાર ને રવિવાર 2 દિવસ વિડીયો નહીં આવે કે તબિયત એ થોડીક પછી બીજા આડા કામ કરવાના હોય આડા કામ હોય સાહેબ એને બાંધવાનું હોય એ નક્કી કર્યા 2 દિવસ નક્કી કર્યા હે બાંધી લેવાનું છૂટ મોઢે. હા સોમવાર સમાધાન કરવાનું બરાબર ને. એટલે એના હિસાબે પછી જો અમારા બાંધણા કજિયા મોઢા ચડેલા હોય એકબીજાને છૂટા જો હાંચીના વેલાણાના ઘા કર્યા હોય તો એકબીજાને માથાય રંગાણા હોય તો એવું મોઢું લઈને અમારે કેમ આવવું. એટલે એમ નક્કી કર્યું શનિ રવિ બાંધી લેવાનું સોમવારે છે ને પાછું સમાધાન કરવાનું વિડીયો ચાલુ કરવાનું ત્યાંથી સમાધાન. આ તો છે ને અમારી નાનકડી એવી હસી મજાક થાય છે અને તમારી એને હસી મજાક કરીએ છીએ ને બસ આવી જ રીતના અમારી દિવસની શરૂઆત થઈ છે આવી જ રીતના અમારા દિવસનો એન્ડ થાય છે. તો અમે કાંઈ આવી જ રીતના રહીએ છીએ. હવેથી તને કોઈ દી હોય ને ઢીંગલી નહીં ખાવું મસ્ત ત્યાં પરોઠા બનાવ્યા એમ પણ વિડીયો ન મૂકવાનું એ કારણ છે કે મારી તબિયત ખરાબ રહે ઘરના કામ હોય વ્યવહારિક કામ હોય ધારાનું જોવાનું હોય એની સ્કૂલ ચાલુ હોય પછી દુકાનનું કામ હોય તો બધે નથી પહોંચાતું અને થોડીક મારે લોહીના ટકાવારીની તકલીફ છે એટલે એ થોડુંક મેનેજ કરવાનું એટલે પૂરો આરામ નથી મળતો. એના કારણે છે ને શનિ રવિ 2 દિવસ વિડીયો અપલોડ નથી કરતી. બીજું કંઈ કારણ નથી. બાંધવાનું તો અમે જીવશું ત્યારે લગી આખી જિંદગી અમારે હાલવાનું જ છે અને જો પતિ પત્ની બે બાંધે નહીં ને તો સંસારનું ગાડું હાલે. એ તો જીવનમાં હોવું જોઈએ. જેટલો પ્રેમ હોય ને એટલું પાછું સામે છે ને બાજુનું હોવું જોઈએ. તો તમારે બધા શું કહેવાનું છે ને મને કહેજો કમેન્ટમાં. બસ હવે આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અંજુ મને બહુ જ પ્રેમ કરે છે મને વાળ પકડીને ઘા કરે પ્રેમ કરતા આ વસ્તુ હોય જ. તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાના કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પછી કાલ મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. અને આ ખાસ કરીને કમેન્ટ કરવાનું ન ભૂલતા. ના ભૂલતા. ઢીંગલી તો કહેતા જ નહીં કોઈ બાકી હારા વાત નહીં રહી. બસ સાહેબ ઘરમાં આવે ને એટલે બસ અમારા ઘરમાં રોનક આવી જાય. સાહેબ ઘરમાં ન હોય ને તો ઘરમાં એમ કે આવું કઈ છે જ નહીં.